એક મોટા સમાચાર પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દોષિત જાહેર થયા છે। ચેખલા જમીન કૌભાંડમાં બિલ્ડર દોષિત જાહેર કરાયા છે। સાણંદ કોર્ટે રમણ પટેલને દોષિત જાહેર કર્યા છે, જેમાં ઠગાઈ, બોગસ દસ્તાવેજ હેઠળ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। સંવાદદાતા દિવ્યા જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપવાના છે। જી દિવ્યા, સંપૂર્ણ બાબત શું છે? સાણંદના તાલુકાના ચેખલા ગામમાં ખેડૂતોની જમીનનો કૌભાંડ એક સામે આવ્યું હતું અને પોપ્યુલર બિલ્ડર સામે પુત્રવધૂના દ્વારા પણ એક અલગ અલગ ફરિયાદો જે નોંધવામાં આવી હતી। સાથે જ રમણ પટેલ સામે અલગ અલગ ફરિયાદો છે, જેમાંનો એક કેસ જમીન કૌભાંડનો હતો, જેમાં ગેરકાયદેસર તેને જમીન પચાવી પાડી હતી, જે અંતર્ગત તેને કોર્ટે દોષિત જાહેર કર્યો છે અને સાથે જ આ કેસમાં તેને સજા પડે તેવી પણ હાલ સૌથી સંભાવનાઓ જોવા મળી રહી છે। 10 થી વધારે દસ્તાવેજી પુરાવા સાથે જ કેટલાક મહત્વના દસ્તાવેજી પુરાવા સાથે કેટલાક સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને તમામ જુબાનીના આધારે કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે। એટલે કે હવે થોડીક વારમાં કોર્ટમાં સજા પણ સાણંદ કોર્ટ આપી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। હાલ આ કેસમાં કેટલાક આરોપીઓ છે જે હજી ફરાર હોવાનું પણ સામે આવ્યું છે। 4 જેટલા આરોપીઓ આ કેસમાં હજી ફરાર છે। રમણ પટેલે આ કેસમાં જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જોકે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે જામીન અરજી નકારતા 4 મહિનામાં કેસ પૂરો કરવાનો નિર્દેશ કર્યો હતો અને તેના જ આધારે કોર્ટે દોષિત જાહેર કર્યો છે। જી દિવ્યા, આભાર।